नमस्कार दर्शक मित्रों, आप देख रहे हो जय टीवी भारत। नरोड़ा में अटल स्मृति कार्यक्रम में तेज पुंज और अटल अंजलि दो विशेष पुस्तकें एक अनोखा लॉन्च। हमारे देश के पूर्व प्रधानमंत्री, प्रेरणादायक कवि और दूरदर्शी नेता स्वर्गीय श्री अटल बिहारी वाजपेयी की 100वीं जयंती की पूर्व संध्या पर मेवाड़ा ग्रीन पार्टी प्लॉट श्री राम चौक निकोल नरोड़ा में मेट्रो कल्चर क्लब द्वारा अटल स्मृति संगीत संध्या कार्यक्रम का आयोजित किया गया। रोड न्यू नरोड़ा अहमदाबाद में किया गया इस कार्यक्रम में सभी सम्मान श्री बाबूभाई पटेल और विधायक और उमिया माताजी संस्थान ऊंचा के अध्यक्ष, युवाओं के प्रिय नेता और वीरम गांव के माननीय श्री विधायक श्री हार्दिक भाई पटेल, माननीय ठक्कर बापा नगर अहमदाबाद विधायक श्रीमती कंचन बेन रादड़िया, साहित्यकार पद्मश्री विष्णुभाई पंड्या, विस्ताરના સૌ કોર્પોરેટરશ્રીઓ, મોટી સંખ્યામાં ઉપસ્થિત યુવાન સાથીઓ, વડીલો અને માતા બહેનો, આપ સૌનો આજના કાર્યક્રમમાં કવિતાઓમાં એમની સંવેદનાઓ, એમની જેને ગાંધીજી પછી મહામાનવ ગણાય એવા માન્ય અટલ બિહારી વાજપેયીજીની 100મી જન્મ જયંતિની પૂર્વ સંધ્યાએ અમારી મેટ્રો કલ્ચર ક્લબ દ્વારા એમની પુષ્પાંજલિ આપવા કે એમના કાર્યોને કાર્યરત કરવા માટે અમારા ડૉક્ટર બીનાબેન પટેલ દ્વારા જે વિચારો રજૂ કરવામાં આવેલા અને મેટ્રો ક્લબે એને વધાવી અને પબ્લિક સાથે રજૂ કરવા માટે બીનાબેનની જે તેજ પુંજ અને અટલ અંજલિ બંને કાવ્ય સંગ્રહ અને જીવનયાત્રાનું જે પુસ્તકો છે એનું એમને રચના કરી છે, એનું વિમોચન માટે આજે અમારા ગુજરાતના મંત્રીઓ, ધારાસભ્યો અને સંસદ સભ્યો અને બીજા અન્ય સામાજિક મહાનુભાવો આજે હાજર રહ્યા છે। ત્યારે અટલજીને ખરી શ્રદ્ધાંજલિ આપણા આટલી મોટી સંખ્યામાં લોકો જોડાયા છે અને અમારી મેટ્રો ક્લબ દ્વારા બીજા સાંસ્કૃતિક, ધાર્મિક અને ડાયરા અને બીજા બધા કાર્યક્રમો દ્વારા અને NGO જેવું કામગીરી કરી અને લોકોને તબીબી તે સામાજિક સેવાઓ એ માટે અમારી સંસ્થા દ્વારા કામ કરવામાં આવે છે। મારું નામ બીના પટેલ છે, ડૉક્ટર બીના પટેલ। હું ગાંધીનગર મેટ્રોની એડિટર પણ છું અને લોકાયતની એડિટર પણ છું અને મેટ્રો કલ્ચરલ ક્લબની હું અમદાવાદ ખાતેની ચેરમેન છું। મેટ્રો કલ્ચરલ ક્લબ છે 2 ડિવિઝનમાં ચાલે છે, ગાંધીનગર ડિવિઝન અને અમદાવાદ ડિવિઝન। મેટ્રો કલ્ચરલ ક્લબ માત્ર એન્ટરટેનમેન્ટ માટે નથી બનાવવામાં આવી। મેટ્રો કલ્ચરલ ક્લબમાં ઘણી બધી પ્રવૃત્તિઓ, સેવાકીય પ્રવૃત્તિ થાય છે, જેવી રીતે બાળકોને ગણવેશ વહેંચવા, વોટર કુલર આપવા, તે ઉપરાંત પદયાત્રીઓ માટે પણ સેવાકીય કાર્યો કરવા એવા મેટ્રો કલ્ચરલ ક્લબના કાર્યક્રમો છે અને હવે પછી પણ આવા સેવાકીય કાર્યો થતા રહેશે।